ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી બગસરા શ્રી સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આ દિવ્ય માહોલમાં ઉપસ્થિત સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, આ મંદિરના પ્રણેતા પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી, વક્તા પૂજ્ય વિવેક સાગર સ્વામી, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, પૂજ્ય નીલકંઠ શરણદાસજી સ્વામી આદિ તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, શ્રીજી મહારાજના લાડીલા યજમાનો અને સર્વે ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, આજે આ માહોલને જોતા એટલો આનંદ થાય. આ વિસ્તારની અંદર અને એમાંય બગસરામાં આવું નવ્ય ભવ્ય શિખરવન મંદિર થયું અને આમાં જે દાતાઓએ સેવા કરી છે, ખરેખર અક્ષરધામની અંદર તમારા વાલીઓ વડીલોની છાતીઓ ફૂલતી છે અને સ્વામિનારાયણ ભગવાન ગદગદ કંઠે આજે તમામ યજમાનોને રૂડા આશીર્વાદ આપતા હોય એવું મને લાગે છે. ધન્ય છે દાતાઓને કે તમારી સંપત્તિ સંતોના વચને આચાર્ય મહારાજના આશીર્વાદથી આવા દિવ્ય સત્સંગની અંદર વપરાણી. તમને હજારો ધન્યવાદ. અને આ સંતોનું જીવન એટલું સાધુતાવાળું નિરાળું છે કે આજે લક્ષ્મીનો ધોધ વહી રહ્યો એ સાધુતાનો પ્રતાપ છે. સ્વામિનારાયણ ભગવાનના સંત, એનો સ્વામિનારાયણ ભગવાને પોતે જ હરિગીતામાં એટલો બધો મહિમા ગાયો છે કે યત પદે તીર્થ જાતમ, મારા સાધુ જ્યાં પગ મૂકશે ત્યાં તીર્થો ઊભા થશે. અને આજે પવિત્ર સંતો પૂજ્ય લક્ષ્મી સ્વામી, પૂજ્ય વિવેક સ્વામી, એના પગલે આજે અહીંયા એવું સરસ તીર્થનું નિર્માણ થયું. આપણે તો 5-25 વર્ષે ચાલ્યા જશું, પણ અહીંયા લાખો જીવોનું કલ્યાણ થશે. સ્વામિનારાયણ ભગવાનનો જે સંકલ્પ અનંત જીવોને અક્ષરધામમાં લઈ જવા, આવતીકાલે આચાર્ય મહારાજને વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થશે. સ્વામિનારાયણ ભગવાનનું આ ગામની અંદર આગમન થશે. તમે બધા ગામના ભક્તો રોજ દર્શને આવજો અને રોજ સત્સંગ રાખજો. આવા સંતોને કાયમ પકડી રાખજો. આવા સંતોના સહવાસમાં રહેશો, ખરેખર તમારું જીવન ધન્ય ધન્ય થઈ જશે. આ યોગ, આ સંયોગ અને આવા સંતોને આચાર્ય મહારાજનો યોગ, આજનું દર્શન, આજનો મહાલ જોતા ખરેખર સાથી ગદગદ ખીલે છે. ખરેખર આમાં જે સેવા કરી હોય એ દાતાઓની ઉપર વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અને સારંગપુરમાં બિરાજતા કષ્ટભંજન દેવ, એ તમામ દાતાઓને આ પ્રસંગમાં પધારેલા ભક્તોની ઉપર ખૂબ રાજી થાય, ખૂબ રાજી થાય એવી હૃદયથી હું એમના શરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ.